પટેલોફેમોરલ પેઇન સિન્ડ્રોમ, જેમાં આપણને મુખ્યત્વે ઘૂંટણમાં નાની ઉંમરે તકલીફ થતી હોય તો એમાં કઈ કસરત આપણને મદદરૂપ થઈ શકે એમની આજે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ એક્સરસાઇઝ છે સીધા સૂઈ પગના પંજાને આપણે ઉપર નીચે કરીશું. 20 વખત આપણે ઉપર નીચે કરીશું. ત્યારબાદ મુખ્યત્વે બહારની બાજુનું મસલ્સ એ ટાઈટ હોય છે એટલે આપણે સ્ટ્રેચિંગ કરીશું. એક પડખે સૂઈ જઈ નીચેનો પગ વાળી દઈશું. ઉપરના પગને પલંગથી બહાર લઈ જઈ અને ધીમેથી એમને નીચે લટકતો મૂકીશું. એટલે આપણે આ સ્નાયુને ખેંચાણ મળશે. 20 સેકન્ડ આપણે પકડી રાખીશું. ત્યારબાદ ત્રીજી કસરત છે પગને સીધો ઉપર લઈ જઈશું. બીજા પગને વાળી દઈશું. આ પગના પંજાને ટાઈટ કરી પગને ઉપર લઈ જઈશું. 10 સેકન્ડ સુધી આપણે ત્યાં પકડી રાખીશું. પગને વધારે ઉપર નથી લઈ જવાનો, વધારે નીચે નથી રાખવાનો. આ પગ જે છે એના લેવલ સુધી આપણને લઈ જવાનું છે. 10 સેકન્ડ પકડી રાખીશું. ત્યારબાદ નીચે. પછીની કસરત છે પગને બહારની બાજુ ફરેલો રાખી અને પગને સીધો ઊંચો કરીશું. બીજો પગ વળેલો, પગને બહાર ફરાવેલો રાખી પગના પંજાને ટાઈટ રાખી પગને સીધો ઉપર લઈ જઈશું. એને પણ આપણે 10 સેકન્ડ પકડી રાખીશું. મુખ્યત્વે આ જાતના દુખાવામાં અંદરની સ્નાયુ તાકાત ઓછી હોય છે, એ વધારવા માટે આપણે આને મદદરૂપ થઈ જશે. ત્યારબાદ એક પડખે સૂઈ જઈ નીચેનો પગ વળેલો રાખી ઉપરના પગના પંજાને ટાઈટ કરી પગને સીધો ઉપર કરીશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે આપણું શરીર બને એટલું સીધું રહે. માથું, થાપો અને પગ સીધી લાઈનમાં રહે. પગને સીધો ઉપર લઈ જવો જોઈએ. પગને આગળથી પણ નથી લઈ જવો કે પાછળથી પણ નથી લઈ જવો. પગ સીધી લાઈનમાં રહે અને પગને ઉપર લઈ જઈશું. પગના પંજાને ટાઈટ રાખીશું. 10 સેકન્ડ પકડી રાખીશું. ત્યારબાદ ઊંધા સૂઈ પગને સીધો ઉપર કરીશું. આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે પગ આપણો ઘૂંટણમાંથી વળી ન જાય, પગ સીધો રહે અને પગને સીધો ઉપર લઈ જઈએ. આને પણ 10 સેકન્ડ પકડી રાખીશું અને ધીમેથી નીચે લાવીશું. ત્યારબાદ સીધા સૂઈ પગની નીચે બોલ્સ્ટર રાખી અથવા તો કંઈ પણ વસ્તુ રાખી ઓશીકો રાખી અને સૂઈને પગને સીધો ઊંચો કરીશું. પગના પંજાને ઉપર ખેંચીશું. 10 સેકન્ડ પકડી રાખીશું. નીચે. ત્યારબાદ પગને લટકાવેલો રાખી પગને બેસીશું. પગને સીધો ઉપર ખેંચી પગના પંજાને ઉપર ખેંચી 10 સેકન્ડ પકડી રાખશું. બતાવ્યા પ્રમાણે કસરત દિવસમાં સવાર સાંજ 2 વખત કરી શકાય. બધી કસરત શરૂઆત કરીએ ત્યારે 10 વખતથી શરૂઆત કરીએ અને 20 વખત સુધી કરી શકાય. કંઈ પણ તકલીફ થાય તો આપ ત્યાં ગરમ અથવા ઠંડા પાણીનો શેક કરી શકો છો. આપેલ બધી કસરત કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ અનુસાર કરીએ તો વધારે યોગ્ય રહેશે. કોઈ પણ જાણકારી માટે આપ પાયોનિયર ફિઝિયોથેરાપી ક્લિનિક ભુજનો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9724627116. આભાર.